આપણે વિરેન્દ્રગઢથી રણોત્સવ ચાલતા થઈ ગયા. હવે એમડીભાઈના પાટે જવાનું હોય, મહેશ પિરાણીના પાટે. બરાબર ને અમિતભાઈ? શું કે અશ્વિનભાઈ? આપણે જયદીપભાઈ પાછળ છે. આપણે એમડીને ફોન કર્યો તો આજની રાત ત્યાં રોકાવાની હવે રણોંદર. આપણે દાદા દર્શન કરવા જતા હતા. આપણે દલાજી પાટે આવ્યા હોય. હું કેવું દલાજી? બાકી હું કે આવતા વર્ષે આવો રાજકોટ આપણે બાજુ. હું કે અમિતભાઈ મજા આવી કે ના આવી? આપણને તો દાદાને દયા મજા જ આવે ને. એવું છે. તમારું શું કેવું અશ્વિનભાઈ? દલાજીને સપોર્ટ કરજો બધા. દલાજીને આપણે સપોર્ટ કરજો. આપણે દલાજી આગળ લઈ જાવ. આપણે રોહિતભાઈ પણ અમે ફોનમાં વાત કરે રોહિતભાઈ કે દલાજી તમારી મુલાકાત જરૂર કરશું, દાદાએ દર્શન કરવા જઈશું. એટલે પણ આજે આપણે રોહિતભાઈને અંદર આવ્યા હતા, તે આપણે પર રાત આપણે સાબર રોકાણા અને એમને બહુ મજા આવી. તો જય વીર વાસણા જય વાસણા દાદા કરે. શું કે અમિતભાઈ? જો અત્યારે જાય પાટામાં ચક્કર મારવા. હવે હે ને ભાઈને મીઠું ગીત બની પ્રોપર સમજાવવાનું. અત્યારે આપણે પાટે આવતા રહીએ, પાટે બધું દેખાડી અંદર હે ને પાટા અંદર ઉતારીને મીઠું દેખાડશું. બરાબર? થોડીક મિસ્ટેક શરૂઆતમાં હે ને જો આ બધું ગામડા ભરવાનું ચાલુ કરી નાખી. હવે પહેલી ધાર તો તમે જુઓ પેલા હે ને બધી ઉલી અહીંયા ધાર પડતી, અહીંયા ધાર પડતી હતી. આમાં બધા ગામડા ઉકેલ નાખેલા પછી એ ધાર પડવાનું કારણ કે પેલા ગામડામાં બધા પાડી, કારણ કે ડિગ્રી વાળું પાણી હરો ડિગ્રી વધારવાની. અત્યારે તો પાદરી આમાં પડે તો હાલે, કારણ કે અત્યારે ફૂલ ડિગ્રી થઈ ગઈ. શરૂઆતમાં જે પાણી આવે ને સીઝન ચાલુ થાય ફૂલ ડિગ્રી પાણી આવે. વેરો ડિગ્રી વધતી જાય. અત્યારે ઉનાળો એટલે તમે 18 ડિગ્રી 2 ડિગ્રી પાણી કાઢે કોઈ નહીં, કાંઠે ઓછું પાણી નીકળે. પછી એને આપણે શરૂઆતમાં અત્યારે તો ડિગ્રી લાવવાનું સમજાવે બધું. શરૂઆતમાં ડિગ્રીમાં લાવવું પડે. પહેલામાં પડતું પેલા શરૂઆતમાં ને 4 ડિગ્રી આપે. હવે આમ ગામડા બાંધતા બધા એમાં ડિગ્રી વધતી આવે. ફરતું આ બધાને ફરતું પેલા પાણી અહીંયા મહેશભાઈ ધંધારો નાખે અંદર. હાલો અમિતભાઈ કરો શરૂઆત. મહેશભાઈ શીખવાડે બધા ધંધારો ખેંચવાનું. જો આપણે વ્હાઈટ સોનું, આપણે વ્હાઈટ સોનું સફેદ સોનું કે ને અગરિયાનું જે સફેદ સોનું કે ને આ કેટલી મહેનતથી બન્યું ને. અહીંયા તમે રૂબરૂ ગયા તમને અંદાજ આવ્યો છે કેટલી મહેનત લાગે. સાચું ને? બરોબર. આ અંદર આપણે પાટાની અંદર કેટલા તમને તાપ કેટલો લાગે ને લૂ કેવી લાગે? બહુ લૂ લાગે. લૂ એવી લાગે. અને અત્યારે આ એક દિવસથી રણમાં રોકાણા એમને અનુભવ થયો છે ભાઈ. કેટલું દિવસે તડકો અને રાતે કેવી ટાઈટ હોય એમને પછી અનુભવ થયો છે ભાઈ. કાટું હોય ને ભાઈ કામકાજ આ કાટું કામ હો ભાઈ. અને ભાઈ આ તો અમે 8 મહિનાની ગણાય મહેનત, 8 મહિનાની મહેનત ગણાય. બાકી 6 મહિના આપણે પ્રોપર મીઠું થાય નહીં. બાકી 8 મહિના લગીને આપણે રણમાં સિઝનમાં આપણે કામ કરવાનું રહે. બાકી અમુક પાટામાં 6 મહિનાનું મીઠું થઈ જાય. અત્યારે તો જો આપણે આ 3 થી 4 મહિનાનું થયું છે આવું મીઠું થયું છે. જયદીપભાઈ આપણે ખેંચે ધંધારો.